જુઓ કેવી સરસ રીતે ફૂલે છે ગોલ્ડન પ્લફી સોફ્ટ પૂરી। શું તમારી પૂરી ક્યારે સોફ્ટ નથી બનતી કે તો તળતા તળતા કઠણ થઈ જાય છે? જો આવા પ્રોબ્લેમ થતા હોય તો આ રેસીપી જરૂર એક વખત જોઈ લેજો અને 100% ટ્રાય કરજો। આજે હું બતાવી રહી છું એકદમ સોફ્ટ ફુલકા અને લાંબા સમય સુધી નરમ રહે એવી પૂરી। આ પૂરી બનાવવા માટે તમે જો થોડી નાની વાતોનું ધ્યાન રાખશો તો 100% તમારી પણ પૂરી ફ્લફી અને સોફ્ટ બનશે। નમસ્કાર મિત્રો, તો ચલો આપણે શરૂઆત કરીએ પૂરી બનાવવા માટે। તો સૌથી પહેલાં આપણે લોટ લઈશું। મેં અહીંયા 2 વાડકી ઘઉંનો લોટ લીધો છે। એમાં સોલ્ટ ટુ ટેસ્ટ એડ કરીશું। 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કરીશું। અહીંયા ઓઇલ વધારે એડ નથી કરવાનું। ઘણી વખત લોકોને એવું હોય છે કે તેલ વધારે નાખવાથી વધારે સોફ્ટ પૂરી બનશે, પણ એવું નથી હોતું। તેલ તમારે થોડું ઓછું જ નાખવાનું છે, વધારે નથી નાખવાનું। હવે આપણે પાણી નાખીને લોટ બાંધી લઈશું। પાણી ધીમે ધીમે એડ કરવાનું છે, એક સાથે એડ કરવાનું નથી। આપણે લોટ બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં, એવો બાંધવાનો છે। સૌથી પહેલાં આખો લોટ આપણે બાંધી દઈશું। લોટ હવે બધો ભેગો થઈ ગયો છે। હવે થોડુંક જ પાણી લઈને એને મસળવાનો છે। આપણે લોટ બાંધી તો દીધો, એને થોડો મસળવાનો છે। ઘણા લોકો એવું કરતા છે કે લોટ બાંધી દે છે પછી એને બસ મસળતા નથી, પણ ના, આ લોટને આપણે થોડો મસળીશું। મસળવાથી શું થશે, પૂરી આપણી સોફ્ટ બનશે અને લાંબા સમય સુધી એ સોફ્ટ રહેશે, અને જેથી કરીને જ્યારે તમે તળશો ત્યારે એ કડક નહીં થાય। એટલા માટે લોટને મસળવો ખૂબ જરૂરી છે। 2 મિનિટ માટે એને મસળવાનો છે, વધારે નથી મસળવાનો, અને એને 15 થી 20 મિનિટ માટે પછી રેસ્ટ આપીશું। તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે, મેં એને મસળી પણ દીધો છે। હવે આપણે આને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। 20 મિનિટ થઈ ગઈ છે, જોઈ લઈશું। હવે એક વખત હજુ થોડું મસળી લઈશું। બસ રેડી છે લોટ। હવે લોટને આપણે લુવા બનાવી દઈશું। પૂરી તમે ગમે તે સાઈઝની બનાવી શકો છો। લુવાની સાઈઝ તમે તમારી રીતે લઈ શકો છો, નાની મોટી તમારે જે પ્રમાણે બનાવવી હોય એ। મેં અત્યારે અહીંયા નાની પૂરી માટે થોડા લુવા લીધેલા છે, જેનાથી પૂરી બહુ મોટી બી નહીં, બહુ નાની પણ નહીં, મીડિયમ સાઈઝની બનશે। હવે પાટલી લઈને પાટલી પર થોડું તેલ લગાવી દેવાનું છે અને એને પ્રોપર ગ્રીસ કરી લઈશું। પાટલી અને વેલણ બંનેને ગ્રીસ કરી લેવાનું છે, જેથી કરીને આપણી પૂરી ચોંટે નહીં, ઇઝીલી નીકળી જાય। વણી લઈશું। પૂરી વણવામાં પણ એક ટ્રીક હોય છે કે તમે પૂરી ઇવનલી તમારે વણવાની છે। જો એક જગ્યાએથી જાડી, એક જગ્યાએથી પતલી એવી હશે તો તમારી પૂરી નહીં ફૂલે। પૂરી ફૂલવાનું મેઇન જે કારણ કહીએ ને આ એ જ છે કે જો તમારી પૂરી ઇવનલી તમે વણેલી હશે તો 100% તમારી પૂરી ફૂલવાની છે, ભલે ગમે તે શેપની હોય। એવી જ રીતે બધી પૂરી પહેલાં વણી લઈશું। પૂરી પણ વણાઈ ગઈ છે। હવે આપણે એને તળી લઈશું। તળવા માટે અહીંયા મેં તેલ લીધેલું છે। તેલ તમે જોઈ શકો છો બરોબર ગરમ થઈ ગયું છે। પૂરી હંમેશા તેલ બરાબર ગરમ થાય પછી જ એડ કરવાની છે, એની પહેલાં એડ નથી કરવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખજો। જો તેલ ગરમ પ્રોપર નહીં થયું હોય તો તમારી પૂરી ફૂલશે પણ નહીં અને કાચી પણ રહેશે। એટલા માટે તેલ પ્રોપર ગરમ હોવું ખૂબ જરૂરી છે। તમે જોઈ શકો છો કેવી સરસ પૂરીઓ ફૂલે છે, બધી જ પૂરી ફૂલે છે। અત્યારે હું ટર્ન બાય ટર્ન પૂરી ફૂલાવું છું। અત્યારે હું એક કરીને પૂરી તળું છું। તમે ચાહો તો 2-3 પૂરી સાથે તળી શકો છો। જો તમે આવી રીતે પૂરી બનાવશો તો 100% હું શ્યોર છું
કે તમારી પૂરી ફૂલવાની જ છે અને સારી જ થશે. જો તમે પૂરી આવી રીતે બનાવશો, જેવી રીતે મેં તમને લોટ બાંધતા શીખવાડ્યું છે, વણતા શીખવાડ્યું છે, તેલ પ્રોપર ગરમ કરવાનું છે અને પછી જ પૂરીને તળવાની છે. જો આ વાતનું તમે ધ્યાન રાખશો તો તમારી પૂરી 100% ફૂલશે જ. પૂરી બધી તળાઈ ગઈ છે. પૂરી બધી તળાઈને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધી પૂરી ફૂલી છે અને ગોલ્ડન કલર પણ આવ્યો છે. હવે પ્લેટિંગ કરી લઈશું. જો તમને આ સોફ્ટ પૂરીની રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં મને જરૂર બતાવજો. એના સિવાય તમને કોઈ પ્રશ્ન હોય રેસીપીને રિલેટેડ કે ક્યાંય તમે કશું પણ બનાવો છો, ક્યાંક અટકો છો, તો 100% મને કોમેન્ટ કરજો. હું જરૂરથી તમને રિપ્લાય કરીશ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન બટન જરૂરથી દબાવજો, જેથી કરીને હું જ્યારે નવા વિડીયો અપલોડ કરું છું તો તેનું નોટિફિકેશન તમને પહેલું મળશે. ધન્યવાદ.